વડોદરામાં આજે દેવશયની એકાદશીના રોજ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો ભવ્યાતિ ભવ્ય રીતે શહેરમાં નીકળ્યો હતો। ત્યારે રાજમાતા દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતારવામાં આવી હતી। માંડવી સ્થિત આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરેથી શાનદાર વરઘોડાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। વરઘોડાના પ્રારંભ પૂર્વે રાજમાતા દ્વારા ભગવાન વિઠ્ઠલનાથજીની ભાવપૂર્વક મંગળા આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાનના રથની નગરચર્યા માટે રવાના કરાયો હતો। આ ધાર્મિક ઉત્સવમાં આકર્ષક બેન્ડ વાજા અને ઢોલ ત્રાસાના તાલબદ્ધ નાદે ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રા માંડવીથી શરૂ થઈને વડોદરાના મુખ્ય રાજમાર્ગો જેવા કે MG રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, જ્યુબિલીબાગ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા થઈને કીર્તિ મંદિર પહોંચશે। કીર્તિ મંદિર ખાતે દર્શનનો વિશિષ્ટ મહિમા અને હરિહરનું મિલન યોજાશે। સમગ્ર નગરચર્યા પૂર્ણ કર્યા બાદ બપોરે વરઘોડો પોતાના નીશ મંદિરે પરત ફરશે। ભગવાન વિઠ્ઠલનાથજીના દર્શન માટે વડોદરાના રાજમાર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। હજારો ભક્તોએ જય વિઠ્ઠલના નાદ સાથે દર્શનનો લાભ લઈ ધન્યતા અને ભાવ વિભોરતા અનુભવી હતી। बंधु एक है तुम्हारे कपड़े ऐसे थोड़ा बंधु નિમિત્તેનો 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે। એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે। આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે। આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે। સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે તો એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે। વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો, વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે। સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી, મેયરશ્રી બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે। ભગવાનના દર્શન કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે। તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામ સ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે। તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવામાં ભાવભર્યું આમંત્રણ છે। સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144મો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનું શુભારંભ થયું છે। ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે। ઢોલ, નગારા, તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે। ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ